તમારું નામ જણાવજો. મારું નામ રમેશભાઈ હમીરભાઈ આહિર, ગામ મોટા દહીસરા, જિલ્લો મોરબી. રમેશભાઈ, નવલખી પોર્ટની અંદર વેબ્રિજના મુદ્દાને લઈને શું તમારી રજૂઆત છે અને શું કહેશો? અમારે ઘણા સમયથી આ તકલીફ રહે છે. બરોબર, ગમે ત્યારે કોઈ પણ કાંટામાં વેરંટેજ આવે તો ટ્રક ઉપર નાખે છે કે આ નુકસાન તમે કર્યું, લોડ સેલ ભાંગી જાય. હમણાં જ અમારા એક ડ્રાઈવરમાંથી એફઆઈઆર પણ થયેલી છે, જેને 1.5 વર્ષ જેવું થવા આવ્યું કે કાંટામાં નુકસાન આવે તો એ લોકો એમ કહે છે કે અમારે મેન્ટેનન્સ કાંટામાં શેનું મેન્ટેનન્સ આટલું બધું હોય. 2 વર્ષ 3 વર્ષ 150-200 માંડી અને આજે 450 લગી કાંટાના પૈસા પોગાડ્યા. અમારે માત્ર ને માત્ર એક જ વિરોધ છે કે નવલખીમાં કાંટાના ભાવ ઘટાડો. ન ઘટાડો તો અમને બહારનો કાંટો કોઈ પણ આપો, અમે એ કરાવવા તૈયાર છીએ. બાકી આ કાંટાનો અમે બહિષ્કાર કરી છીએ. પ્લસ નવલખીમાં નથી પાણી પીવાનું, નથી કેન્ટીન, નથી કોઈ એમ્બ્યુલન્સ, કોઈ પણ જાતની સુવિધા છે નહીં. અને તમામ ટ્રક ટ્રાન્સપોર્ટરો ઘરે આવી ગયા છે. નેતાનાથી કોઈના કહેવાથી પણ કાંઈ થતું નથી, થાકી ગયા છે. એટલે જેથી સરકારને અમારી આ માંગ છે તાત્કાલિક આનો ભાવ ઓછો નહીં થાય તો તમે શું કરશો? ઉગ્ર આંદોલન કરશું અમે ગાંધી ચિંતીએ, અને રોડ રસ્તા બંધ કરી અને 3 દિવસમાં આનો રિઝલ્ટ નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન કરશું. આ તમામ ભાઈઓ અમારા ભેગા છે. જય હિન્દ, જય ભારત. આજે રાતે 12 વાગ્યા પછી જ અમે લોકો હડતાલ ઉપર ઉતરી છીએ. જે 1000થી 1100 ગાડીનો ટ્રક આવવા જવાનો હોય અને એનો જે કેવડો પ્રોફિટ છે એ તો બધા તમે જાણો છો. અહીંથી પૈસા ક્યાં જાય છે, ક્યાં નથી જતા, આમાં કેટલાય ખાઈ જવાવાળા હોય છે. એટલે જેથી કરીને અમારું નમ્ર વિનંતન છે કે પૈસા કાંટાના ઘટાડે. ઓલ ઇન્ડિયા ઓવરમાં ક્યાંય આવા વેબ્રિજના ભાવ નથી. 450 રૂપિયા, એટલે વિચાર કરો તમે, ટ્રક ટ્રાન્સપોર્ટરની કમર ભાંગી જાય. આવા પૈસા કે હિન્દુસ્તાનમાં નથી. કોઈ જગ્યાએ હિન્દુસ્તાનમાં હોય એની કાંટા ચીઠી અમે નાખો તો અમે આના પૈસા દેવા તૈયાર છે. જય ભારત, જય